આ જોઈતો જ બાપરા હવારો ના હરિયા મર્યા કરે છે કે આ ગફુર એકલો નહીં આવ્યો પણ આ ગફુર ને કેટલો કોમ હોય છે એકલો હોય છે ને એટલે કંટાળી જાય છે પણ વધો નહીં આ ગફુર આમ પાલી અને આમાં જાય છે અરે વેલા વેલા શું કરવા માંડ્યા છે મને જવા દે મારે મોડું થાય છે કોણ વાજે હું નહીં રહું નકર ટાઈમ નહીં પાછો મારો ઓહો ગફુર આવ ભાઈ ઓહો ટણા ટણ થઈ ચોક ઉપરે લાગે છે અડ્યો જેમ ખબર નહીં મારે તો હું કા ખબર રાખવી પડે મારે તો મારે કોમ હોય એટલે કોમ કરું શોખ જતા છીએ હારી જોશો ને હા હારી નહીં જતો હા. આપડે પેલા જોઈતાજી છોકરાના અહીં મુરત જોરા જવાનું છે હા ઓવા જોઈતાજી છોકરાનું હું વાત કરે જેમ ખબર નહીં લે હું ખબર નહીં મને કીધું જ નહીં હું વાત કરે છે તું યાર શરમ વગરનો છે કલ્યા અરે હું જ ના ચણા વગરનો આબરૂ સાકા નહીં તારા તો ઈમો હને આબરૂ તાણે આ મોટા ભાઈને મેલીને હેડ્યો છે શરમ આપી દો અલે બધોને કેવરાયું છે ને અરે મને નહીં કીધું તે કામ ગપ્પો મારશો ને એમ તમે તમારે નહીં આપો ને એટલે તમે નાટક કરો છો અરે ગપ્પો નહીં મારતો મને જોઈતા કીધું જ નહીં આ જણાભાઈને કીધું ને મોટા ભાઈને કીધું જ નહીં તારી ભૂલ હશે યાર કોકને મોકલ્યો છે રાતે તું ઘેર નહીં હોય તો કદાચ અલ્યા હું ઘેર જ આવ્યું 24 કલાક કોઈએ નહીં કીધું કશું ના ના ટકા તારી ભૂલ હશે લે તૈયાર થઈ જા તાર આબુ હોય તો હું શું કરાવું મને કીધું નહીં તને શરમ આવે સાકા નહીં આવતી જોઈતોજી શરમ વગર ના આબરૂ સાકા નહીં બસ આમ ભાઈ હું બસ જોઈતોજી ખરા ને એવું કોઈના માટે નહીં રાખતા લેર ભૂલી જાય છે કદાચ આ તો મને ખબર છે પાછી મેં જોઈને તને પૂછ્યું છે હા, તાણે તો હું કા પૂછું છું જોણી જોઈને તાને અરે પૂછું તો ખરા જ કા આજુબાજુ પેલા તીફલાને કીધું પેલા અરબંધને કીધું અને આ તો ખોટી વચમાં ભૂલી ગયો ટકા એવું નહીં હોય કદાચ ભૂલ તો થાય દરેક ને અરે પણ આજુબાજુ અરે બે ઘરે કીધું મને વચમાં કીધું નહીં નહીં કીધું કીધું આજુબાજુએ પૂછાયો કીધું હું હાજર ના હોય નહીં નેરા કઈ જાય હોય તો કીધું મને કીધું તું મુહૂર્તમાં જવાનું એટલે કે ના સાચું કે છે નહીં કીધું અરે નહીં કીધું અરે ને ભાઈઓમાં ભાગ પડાવવા માંગે છે મને કીધું જ નહીં આજુબાજુએ પૂછ્યું તું તે હનો કે તમારા લક્ષણ હારો છે તો સંબંધ હારા રાખ્યા છે એટલે અમે સંબંધ હારા નહીં રાખ્યા અને તમે એવું કર્યું જામ અમે તો લોકોના કેટલા સંબંધ રાખ્યા છે જો તો બસ લોકો લડાવે છે તો હારો સંબંધ રાખ્યો હોય તોરાવે છે તારો લક્ષણ લગી રહે હારો નહીં પછી સોતી કોઈ કે હું ચાલે શરમ વગરના આપણું શાક નહીં ખાવાની જ પડી છે ખાવાની તો તને પડે છે લુચ્ચા સરા વગરના લાફા મેલે છે ગમે તેવો લસણ કર્યો હોય એ ભાઈઓમાં ભાગ ભરાવવા માંગે છે બીજું કોઈ નહીં તારાથી થાય કર હું તો જવાનો જ છું જો અહીંથી એક ડગલો આગળ પડે ને તો પગ હોય પડી રહ્યા હાથ લઈને જવું પડશે ખાવા ખાલી એટલે કાપી દેવો પગ અમે ના કરવાનું કર પાછું ટકા મજા નહીં આવે હો મજા નહીં આવે એમ નહીં આવું કર્યું આવું કરી લે આ જો આ પાટાના બાર પગ મેલો ને તો ફસ લઈ ભૂઈ મેલતો ના ને કાઢવું પડશે કશો વાંધો નહીં જાઉં પણ હાથ ફેરી મારા ઘર આગળ ના આવતો હાનું જોઈતે આ ભાઈ મોટો હોય ઘેર બેસે તું કે મોહનતાર ખાવા જોઈએ વાત કરી છે હડો કર ઘેર ઘણા વગર ના કાઢી નાખેલા તમે તો સંબંધ નહીં રાખ્યા પણ આ ગફુન તો રાખવા દો હેડો કર ઘેર હેડ મારો વૈસો કાઢી નાખેલો ચાલે આ તો કોઈને જવાય નહીં દેતો કે જતોય નહીં આતો તું કાઢી નાખેલો છે ખાવાનો હુડો છે વગરનો પુત્ર હેડો છે બીજી જાવા દીનારો સુનસુ લઈ તારું શું શું લઈને જાતના તારમાં ધોઈને આવ્યો છું તે હરવજી જોક ખાવાનો હુડો છે ખબર નહીં પડતી કા ભાઈને નહીં કીધું અને મુહૂર્તમાં જઉં છું જાગે ખબર પડે અને તું જો એટલે મારી હું વેલ્યુ રહ્યા તને કીધું હા અને આ મોટા ભાઈને કીધું નહીં તું જો એટલે મારી હું આબરૂ રહી કણ મને કદી કહેવા ના આવે કોઈ તું હનો જોય હું ના જો તો તું એ ના જોયો ખબર નહીં તને તું જો તારે વિશ્વાસ ના રખાય હા કેમ પાછા આયા વાત ઉતાવળ કરતા હતા ને આયરનો પેલો કાઢી નાખેલો ચના વગરનો નાલાયક મને ના દેવા દીધો કોણ આયરનો પેલો ચના વગરનો મને ના દેવા દીધો કે મને નહીં કીધું તો નો જોય એ તો સાચી જ વાત છે ને કપૂરજી પણ સાચી વાત છે તાણે તો એ તમારા મોટા ભાઈ હીરા ના જો તમારે જવાય ખરું અરે એ મનુજી બેહો તમારે ત્યાંની પંચાયત કરવાની તમને એની ખબર ના પડે બધી પણ કપૂરી વ્યવહારમાં તો એ વાત સાચી છે યાર તમે બધા એક મારા આપણે મોટો ભાઈ ઘેરો તો આપણે ના જવાય
કશો વાંધો નહીં અમે મારા નહીં જવું તોય અમે ગમે જેટલા આવે ને તોય મારા નહીં જવું એને જવું હોય તો જ અમે જોઈએ છીએ કેવા જોઈ છે રહેતા ને એડો તને ઘેરતા ના જવું તો કોઈ નહીં. હું ના જવું હોય તો કોઈ નહીં સંબંધ સાચું છું હું તમારા જેવો નહીં સંબંધ તોરું સંબંધ પણ વ્યવહારમાં તો એવી વાત સાચી જ છે, મોટો ના તો નાના ના જવાય. સારું એ ત્યાં તમારો ભાઈ છે યાર. આ હવારોનો વાટ જોઈ રહ્યો એટલે ગફુરિયા હું છે હેડકલે ચાનો વાટ જોઈ રહ્યો હું તો. નહીં આબુ મારતો એકલા એકલા જઈ ગલ્લા કરી આવો તો એ નહીં આબુ એટલે અત્યારે હું કોનું પરચ્યું પાછું તમને ખબર છે મને હું ખબર. તાને અલે કાલનો તો કહી ગયો તમને બધા હેડકે નામ ચારનો આવીને હું તો ઉભો રહ્યો. અરે નહીં આબુ યાર કેટલી વખત કહેવાનું બધાને કીધું છે પેલા કીધું છે તમે રાતે તને લ્યા તકલાય અને તકલાના મારે મેળ નહીં એટલે તો તને એકલા કીધું હા એ તો વાત છે તાને એ બરોબર છે એ લસણનો ભરેલો છે ગફુરિયા હા કીધું તને કીધું એના મારા મેળ નહીં આવતો એટલે નતું કીધું. અરે સાચી વાત છે હું એ જ કહું છું કે અને પાછો હું ત્યોકર જ આવતો હતો અને અત્યારે ઈકણ આવતો હતો ને તે મને બે લાફા મેલ્યા આડો પડ્યો એટલે હું મારે નહીં આપું હું નહીં આવું અને અમે તો કાયમથી કાઢી નાખેલો છે હારું મેલ્યું. સાચી વાત છે અમે એને બોલાવો નહીં ના આપવું એ નહીં મારો અને વચમાં મારે થોડી વાત દક જેટલો ઝઘડો કર્યો તો મારા હોવામાં તને ખબર નહીં. છે, મારો ભાઈ છે પણ આ કાઢી નાખેલો છે એનો વિશ્વાસ જ ના રખાય મનુજી આપણે પોણી વાળો છે તમે નાવો તો જજો અરે હું જવું તાર હો. ગફુર એમાં બી એને કીધું નહીં મારે એને કોઈ મેળ આવે એવો જ નહીં. મુએ હું કરું કયા મોઢા આવું હું કપૂર તું એ હેડકે સોને સોને એને હું ખબર પડવાની હું સોનો ઈ તને જ દે કરવાનું છે કે એટલે હમણાં ગમે તે હેતરમાં બેતરમાં જાય એટલે હંતાઈને આવતો રહે. આ ઘેર બેહ્યો લાકડી લઈ બધું તોડી નાખશે મને ખબર છે બધું રહમ પણ તાર મારે શું કરવું કપૂર કે તમારે જે કરવું હોય કરો પેલા વિચારવું હતું કે તમારે વાત સાચી છે લ્યા પણ મારે એકલા તો થોડું જવાય આમ ડાયો જી એકલા. તે જો દાદાજી લઈ ગયો તો વધો નહીં થઈ જાય શેરો ગફુર હા હેડકે તો તારા એકલા વગર મને મજા નહીં આવે. અરે તમને શરાબ આપી જો વ્યવહારમાં સમજવું પડે કે એ ડખો બધું ભૂલી જવું પડે આ વ્યવહાર આવે એટલે ભેગા કરીને લઈ જવા પડે યાર વાત સાચી છે પણ ગફુર તું એકલો આવી જાય ને એટલે બધું મારે આવી ગયું. અરે શરમ આવે છે કે નહીં કાલ ઉઠીને હંતાઈને આવું ને તો આપણે આખા ગામમાં વાતો થાય એને ખબર પડે કે ના પડે એટલે પછી તો હોક થતી પછી તો થોડો મહિના ખવાનો હોય. હો ગફુરનો મહિના ગયા ચાલે પછી તમે બધા ખુશ થો કે એટલે ગફુર એવું છો વિચારે યાર તું. તાને બીજું હું વિચારું તાને અમે તને હારો માણસ બારીને કીધું મને? ચમ તકલાન હું ના કીધું. તે એ બધું મારા ના જોવાનું હું નહીં આવું તમારે જે કરવું એ કરો જોરો ઘેર ગફુર નહીં આવે તે? ના નહીં આવું પતી ગયું ખતમ ટાટા બાય બાય જોરો અલે અટકે ગફુર આમાં મારા આયા દારા હુકા બધું બગાડો હા હતા બગાડી બીકત તમે પણ આમ મિલકે શ્યાલ આવે તખાની વાતમાં કોઈ હોય ના ને. રવા દો વચમાં પડશો ને ગુડો તોડી નાખશે તમે જજો હતી હરો ને કરવાનું કરો ગફુર નહીં આવે તાને આ ગફુરીઓને અમે નહીં આવે એવા લાગતા અમે. એક બાજુ ઢોલ વાગશી ને એક બાજુ લોહીને નદીઓ વાયસી ના કરતા જપી જો અને જઈ આવો ગફુરને લીધા વગર ગફુર તમે બધા શીખડી ગયા મને. કશો વાંધો નહીં હું તો નહીં જ જવાનો પાછો પેલો ખરાબ માણસ છે મને ખબર છે એની રીસ એવી છે ગમે જેટલો લઈને આવે ને પણ મારે નહીં જવું આ ના હોય તો મારે પેલા દાદાજી એવાને બોલાવવા પડશે અમે કારણ કે આ ગફુરીઓને આ શિખર તકલાઈ હું ઘોડો દોરાયું કે મારા આજે આ મુહૂર્તમાં બધું વિખરી નાખ્યું આ બધું અને આ ગફુરિયાને બોલાવવા આવ્યો તો ગફુરિયો ના આવ્યો. જવા દે મને દાદાજી પા અમે દાદાજીને બોલાવીને આવું હું. દાદાજી હેરજો જલ્દી આ પેલો ગફુરિયાને ચાંદો કીધું નહીં આવતો રિહાઈને બેઠો કપૂરું કરી હેન બેઠો તે બધું શિખર મને કોઈ સમજણ નહીં પડતી. કપૂરને તારા હું છે વળી કપૂર ગફુર શું છે પાછું લે શું કરો છો કપૂર દેખાતું નહીં ના ચશ્મા સુધી એવું દેખાય તો બરોબર શું છે શેમાં કહેવાય તો વધુ અત્યારે મુહૂર્તમાં આવતા નહીં કીધું છે કઈ ને રેશમ કીધું નતું અરે દાદાજી કઈ ગયો ને હાલે આવીને ગયો મને પછી નહીં. તમને બોલાવવા આવ્યો યાર. બીજો કીધું છે કે પણ બીજો તો તારા હું લેવા દેવા એકને કે છે ને એકને નહીં કહેતો કઈ રીતના આપવો મારતો આ દાદાજીને પૂછ દાદાજી તમને કહેવા નતો આવ્યો મુકાલ મને કહેવા તો આવ્યો તો જાણે પછી
અરે દાદાજી એ વાત નહીં યાર, મને કીધું છે ને તકલાને નહીં કીધું. મને તકલો કઈ રીતના આપવા દે? બે લાફા મેલ્યા મને. એ ગફુર મારે તકલાન બેન નહીં ને તે હું તકલાન નહીં કહું. લ્યો સોચલા તને ખબર પડે છે કે નહીં પડતી? એટલે ડાયાજી મારે એને બેન નહીં આવતો કદી. એટલે ચો સુધી તમારો મેળ નહીં આવે? આ જિંદગી અમારો કાઢી તમે મેળ નહીં કરી. પણ એને કહેવા જાઉં ને તો એ ઝઘડો જ કરે. એટલે મૂકીદા મુહૂર્તમાં કહેવા જોઈએ ને તો ઝઘડો કરશે ને તો બધું વિખરી નાખશે. અરે અને છોકરો કલા બનાવો છે છોકરો મારા તો તારા પૈણાવાનો. હાથ વખત નંબર પડે કર. વાત તને ખબર સાચી પડે છે નહીં પડતી? પણ મને આ ઝઘડા કરે એ નહીં ગમતું. ચાલ ઝઘડો કરે તારા અંગાથી તું કહેવા જોઈ ને. આ છોકરાને મોકલ્યો તો પણ કદાચ નહીં કીધું હોય છોકરાએ. છોકરા મોકલે તો ઈ કર. એના જેવા છોકરા હે. છોકરા તારા જેવો કા તી છોકરા મોકલે તો છોકરાને એવું કીધું હતી કે તખાતીને ઘેર ના કહેતો. એટલે આ બધાને કીધું તો કે બધાને કેવરાવજે. બોલે તે તારા છોકરાને કીધું તો આ તો નમવું નહીં, લોકોને આગળ કરી લઈ જવા છે. એ તો કુટુંબની જરૂર રોજ ના પડે. આવો અવસર આવે એટલે જરૂર પડે. ખબર પડે કે નહીં પડતી તો ફોન કર ભાઈ. પણ દાદાજી ના હોય તો ગફુરી એકલા લઈ લો ખરો. એટલે ગફુર એકલો આવે ચા આપતો છે ને એના ભાઈને પડી મેં કોઈ અને હું એ જ ના આવડે તારા અંગાથી. તમે નહીં આવો હું એ ના આવું છું. દાદાજી તમે ના આવો ગફુર ના આવો તો મારું તો શું થાય? આ તો તારે ભાઈ ઘેર પડતે અહીં અને અમે થોડા એવા પેલા છે તારા કદી હડાયા જઈ લે. પણ ના હોય તો તને અને આજે હું આવું તો એનો ભાઈ આને તમે કદી ભેગા દે હવે આટલો વર્ષ શીખર છો કાઢ્યો, લાકડામાં જવાના થયા. હા દાદાજી ના હોય તો હેરજો તમે ગફુરને બે તખાજીને હું પચે નમે પણ તખાજીને લઈ જવા તાકોજી જે કહે તારા તો હોભળવું પડશે. હોભરી રે બાપા બીજું હા, કહું. પણ હવે આવા તો થશો ને તો તખલા જડતી પાછા. એટલે તારા તખો ગમે તે કે પણ તારા બોલે આગળ બધું વાપરવું પડશે. તારા ઘર જ છે કોઈ તખાજી ઘર જ નહીં. એ સાચી વાત અરે છે. ગફુર હોભરી રહ્યો ને જે લાફો મેળશે તો લાફો ખમી લે તકલો છે તો અમે બધા તૈયાર આપો તો છીએ. નહીં મેળવા દે પણ એને એ શબ્દો કે વાપરવા પડશે તારે. એ તો હું માફી માંગી લ્યો કે મારી ભૂલ થઈ ગઈ તખાભાઈ. આ તો એવું કરવું પડે તો લેજો, ગફુર હેડો. કરવું પડે અને મન તો આવતું ગમશે. હા. ખબર પડે નહીં પડતી કોઈ. અરે આ ઘેર જ છે દાદાજી તખોજી તો તું કશું બોલતો ના ના બોલો તખાજીને. તખાજી હેડો ને પાછો હેડો ને અમે તો કઈ મોકલો છે ને લે પણ હું છે તખાજી ના હું છે પણ તમે આગા તો દાદાજી એ તમારે જોવાનું અમારે બે ભાઈઓ જોવાનું અરે તમારો ભાઈ તો પણ તમે જે આવું કાં લડો છો પણ આ રસ્તો થઈને તારા નહીં જોવાનું. એ તખાજી શાંતિ રાખો તો શાંતિ રાખો. એટલે શાંતિ રાખવાની હોય કર મારા તમે બોલો એમ મારા કરવાનું. હું એવું નહીં કહેતો પણ થોડી શાંતિ રાખો. ના એ ઘેર ચાલે અરે તખાજી તમે હું ઘેર જા કરો છો. શાંતિ રાખો થોડી. નહીં શાંતિ રાખવાની. તમારા ભાઈને હું તમારું બગાડ્યું છે મારા ભાઈને કશું નહીં તો બગાડ્યું પછી તાર શાંતિ રાખો કે તાર અને બગાડાય નહીં. ઘેર હેડો કરે ઘેર હેડ. એટલે ઘેર જ આવો બધાને ઘેર જ જવાનું છે. શાંતિ રાખો. તખા કોકા વડીલ વાત કરે ને એટલે એની વાત હોભળવી પડે. એટલે તું વડીલ છે હું છું. આ નહીં વડીલ. તખાજી તોય શાંતિ રાખો. વાતમાં સહ હું તમારે મને કહેજો. અરે વાતમાં સાહેબ પૂછી દો કે ખોજ કહેવાય તો તે બે ઘરે કહી ગયો વચમાં હું રહી ગયો. દાદાજી છોકરાને મોકલ્યો તો પણ આ તો અત્યારે છોકરમાં તો ભૂલી ગયો હોય. અરે છોકરમતમાં ભૂલી જતો હશે કે તાણી એને કે કરી નાખશે મુહૂર્ત કાઢી આવશે રે. વાત સાચી જ છે તારે. વાત સાચી જ છે. તારે પોતે આપવું પડે કેવા. જોતા જોતા મારા તો કહેવા તમે આયા હતા. હા અને મારા એ તું કેવા આવ્યો તો તારું હોરી જેમ તારું છોકરું મોકલ્યું. અમે ખબર પડી સમ છોકરાને મોકલ્યું એ એમ કે કેવું ના પડે કે તખાજી નહીં મો આ ઓછો નહીં પાછો આ લીલા લાકડા પડે એવો છે. વાત સાચી છે તખાજી. આવું રાખ્યો ને દાદાજી, હું કહું આપણો મેં નહીં આવો તખાજી તખાજી શાંતિ રાખો. તખાભાઈ તમારા પજે નાવો. અલ્યા તમે આવું ને આવું કરશો ને તો આખું કુટુંબ ભેળાઈ જાવ અમનો અમો તો. અરે ભેરાઈ જશે તો બધા ચાલશે. ઘર ના થઈ દો. અરે અમે બે જણા છીએ. અરે બે જણ કશું ના થાય. અરે બધું થાય છે સમજી જાય. મારા ભાઈ વ્યવહાર મારી વાત સાંભળો. મોર ખરો ને એ પેસે રડ્યો હમણો લાગે. મોરના પેસો ના કેવું લાગે મોર. તો પછી એ કૂતરાને ખબર નહીં પડતી કે અમે શું કરીએ છીએ. તો બસ ખબર નહીં પડતી તમારી. આમાં આ તખોભાઈ જે કહે ને એ ખરું ભાઈ તખાભાઈ હા આજે હડો તમે તખાજી તો મારું મારી માની લે. મારી વાત સાંભળો તખાજી. આપણે અમે એના જેવું નહીં થવું. આજે એની ભૂલ સ્વીકાર લીધી છે. એ તમારી માફી માંગો છો. એટલે આ બધું પડી મેલો. હારું ઊભો રહો. લે તૈયાર થઈ જા. તમે બે જણા હોય ભરો હું એક ઘર કણ ઊભો રહો એનો મને કહેવા આવશે એ વાત તખાજી કરી. હેડો મુહૂર્તમાં આ ડાકી પાસે આયા. આવો. એ બધું નહીં. હા, બરાબર. અરે જવું પડે.
ના ના કીધું કહેવા નહીં દે હું. એટલે એવાનો રો ઉતરી જાય જો, હજુ તમે કહેવા આવો ને ગયો હળો. એ ગોડાજી કહેવા દો કે અમે તને આટલા તો આયા છીએ અરે ના કહેવું તો રહેવા દો. ના કહેવું તો રહેવા અરે દો. આવો જા કેવા ચાલો પાસે તારી કિસ્સો તો હું ખબર. હતું. એટલે એવું છે આ બધું લે જો મુરત જોડા દવાનું હો હા એ બરોબર છે કાકાજી, એ બધી વાતો પડી બોલો અને હું નહીં થઈને તૈયાર થઈ જાઉં મોડ થાય તો ક્યાં આવી ગયું છે હું આવું છું પહેલી સીટમાં તમારે બેહાડવાના આવે અરે કશું વાંધો નહીં આવું છું જલ્દી આવો દાઢી કરવાની હે એટલે ગફુર મેલક ચાલ અત્યારે બધું જોયું આ ભેગા છે ને કેટલું સારું લાગે છે દાદાજી અને હાચી એકલા વાત. હોય તો શું થાય તમે ના આવ્યા હોત ને તો મારો બધો અવસર બે રહી જો તમે લઈ જ જાઓ. દાદાજી હું પૂરેપૂરી રીત રાખી રહ્યો તો જો મને મુહૂર્ત નું કહેવા ના આવ્યો હોત ને તો જોન લઈ શોધી જોત તો ના જવા દે તો અલ્યા ભાઈ અમુક ટાઈમે ઝેરના ઘૂંટડા પીવા પડે પાછા. અવસર આવ્યો એટલે બધું કરવું પડે હાલો હેડો તની ગાડી કરી છે આપણે વિનગર પેલા મગોજી રહ્યા ને ઓહો એવાની ગાડી કરી છે. જબરી ગાડી કરી છે. ગાડી તો હારી જ ચાલો સારું હેડો હું આવું છું અરે, હેકી દે અલે પણ મારે હજુ તો નાવાનું હા છે જલ્દી ફટાફટ નહીં નાખો તમે અરે તમે પહોંચ્યા નહીં હું આવ્યો નહીં જલ્દી આવજો પાછા હારો લુગડો વાત ના દૂર હતા. જલ્દી આવજો હાલો, જલ્દી આવજે. જલ્દી જો બીજા લેટ પડશે તો ચાલશે હા. પણ તમે પેલા આવી જો ને હું આવું છું મારા આગળ બેહવાનું શકે તમે તાર ખાલી સીટ રાખજો આગળની તમે જલ્દી આવો હારું હારું બેજો ગાડી પાછળ આ તો હારું થયું હું કાઠો થયો નકર પડી રોત આ તો હું પેલા ગફુરિયા પર બગડ્યો અને પાછો ઘેર મોકલ્યો એટલે તાણે આ બધો લઈને આવ્યો અને ના બગડ્યો હોત ને આમ આમ ઘેર બેહર્યો હોત ને તો રહી જોત અને આપણી હું વેલ્યુ થોત અને પાછી સાચી વાત છે ભાઈ આપણા પડખામાં હોય ને તો જ બીજા આપણા હમું નમું નકર કોઈ નમતા નહીં એટલે આપણો ભાઈ આપણા પાસે હોય એટલે જોવું જ ના પડે જોયું ગફુરિયો મારા બાજુ રહ્યો એટલે પેલા સેવા આયા બનાવવા આ તખાજીનું અમું 9% નીકળું જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.